પૌરાણિક વડોશી માતાના મંદિરે વાવ ગાળવાનું આયોજન કરવામાં આવ્યું। ખંભાતથી પશ્ચિમે 3 માઇલ દૂર સમુદ્ર કિનારા પર ઐતિહાસિક તીર્થસ્થાન આવેલું છે। સંવત 1670માં ખંભાતના કવિ ઋષભદાસે રચેલા કુમારપાળ રાસમાં 64 દેવીઓના નામ આવેલા છે। તેમાં વડોચી માતાનું નામ પણ છે। ખંભાત તાલુકાના લુણેજ ગામ કે જ્યાંથી ઓએનજીસીને પ્રથમ તેલનો કૂવો મળ્યો હતો, તે ગામથી અડધા માઇલ દૂર આ તીર્થસ્થાન આવેલું છે। દરિયાના ભાઠામાં એક ધર્મશાળા છે, માતાનું દેરું છે અને દેરા જોડે એક ગૌમુખ આકારની પ્રાચીન વાવ આવેલી છે। આ પ્રાચીન વાવમાં જ્યારે કચરો ભરાયો હોય અથવા માતાજીને પોતાના ભાવિક ભક્તોને દર્શન આપવાની ઈચ્છા થઈ હોય ત્યારે તે કોઈને કોઈ ભક્તને સ્વપ્નમાં આવે છે અને તે ભક્તજન માતાજીની વાવ ગળાવવાનો સંકલ્પ કરે છે। ત્યારબાદ આ વાવ ગાળવામાં આવે છે। વર્ષમાં 1 વાર કે 2 વાર પણ આ વાવ ગાળવામાં આવે છે। આ વર્ષે પણ વાવને ગાળવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું।